ગુડ ન્યૂઝ આયા તને ખબર અમે તો રોજ ઘેર જ બેસી છે કે અમે તો ઘેર હોય તો સૈન જણાય ઓમ કેવું ખાધું છે ભૂખ્યા કંકુ ચોખા તો ગાઈઝ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો જો હોય તો મમ્મી પ્રકાશ ને તેજલ બાપી 3 જણા વળગી ગયા છે સાર વાઢવા માટે જો આપણે ઈકન જતા રહીએ યોના પાસે તો જો વૈકન તો વઢેરી છે સાર પ્રકાશ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ત્રણ દાડે ખેતરમાં આવ્યો છું અમે તો રોજ ઘેર જ બેસી છે કે અમે તો ઘેર હોય તો પણ તમે તો ફરા મરો છો સાર તો વાટતા નહીં સાર તો વળી હતા 3 જણા વાઢો છો ગુડ મોર્નિંગ વધારે વાઢે વધારે ખાય ફરે તે ચરે હા મમ્મી ફરે તે ચરે નહીં અમે તો ત્રણ જણાય ઓમ કેવું ખાધું છે એવું ઘેર બનાવતા ના છે અમે તો ડુંગળી બટાકો ખાધો જ નહીં તાણ હું ખાધું તાણ બધું આમ ગોટા ને બોટા તાણ તમારી મજા સરસ સરસ અમે તો ત્રણ જણાય ખાધા અમારા સરસ બનાવતો હતું અને આજે આપણે છે ને ગુડ ન્યૂઝ આવ્યા તને ખબર છે ઇન્સ્ટાગ્રામમાં આપણે 1000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા થઈ ગયા તાણ 1000 મમ્મી ફોલોવર થઈ 1000 ફોલોવર્સ થઈ ગયા હા હા પૈસા છે ને આવશે પૈસા થોડા આવે 1000 તો પૈસાની જ ખબર પડે તો ગાઈઝ થેન્ક યુ સો મચ તમારા બધાના ફૂલ સપોર્ટથી 1000 ફોલોવર થઈ ગયા અને સબસ્ક્રાઈબર પણ હાલ બહુ સારા ચાલી રહ્યા છે તો એ જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો ને પ્રકાર લગભગ દાળ બાટી બનાવીએ સપોર્ટ કરતા રહેજો દાળ બાટી બનાવ ફોલો કરજો અને અમારા રાંચી દાળ બાટી ઈડા ઉપર દાળ બાટી બનાવો દાળ બાટી ને બનાવવાની કેક લાવવાની છે આપણો કો તો આજે લાવીએ કો તો કાલે લાવીએ 1000 ફોલોવર્સ થઈ ગયા ને એટલે કો તો આજે લાવીએ લાવો કાપીએ અને પછી દાળ બાટી બનાવીએ પછી સરસ મજાની ખાઈએ સરસ મજાની સરસ મજાની ખાઈએ આજ માહોલ છે માહોલ ગરમ છે તાપ થઈ ગયો છે અરે દેખો તાપ કેટલો તાપ થઈ ગયો છે કાલ તો વળી હપુસો રહી જ ના હક્યા હું રહી ના કે મન તો કાલ તો ફરતો હતો ને વળી પાછો આવતો આમ કેવું થતું હતું કાલે બસો બધી બંધ નાને આમ તાપનું રવાય ના ને આમ કેવું થાય હમો આવીએ તો ચલો હવે સાર બજ નાખો ફટોફટ તો જો ગાઈસ જો ચકલી છે ને પેન્ટની અંદર માળો કરે જો દેખાય પેન્ટની અંદર માળો કરે તો ગાઈસ તેજલ ભાભી તો આવી ગયો છે લોટ લઈને આ તો છે ને લોટે પણ લાગે ઉઘરે લાવ્યો લોટ પણ લાઈટ નહીં એટલે તો કહું તો જો તેજલ ભાભી તો લોટ લઈને આવી ગયો છે તો જો લોટ બાંધવાનું ચાલુ થાય છે ભૂખ તો અમે એવી લાગી છે ને તો ગાય કોઈને કહીએ ના કેવી ભૂખ લાગી પણ શું કરીએ અને તુવેરો તો વાજ મેં લીધી અને અડધી થી તે 40 લાવ્યો હતો 250 જલ્દી કરો હેડો દાણા જમ્પ બનાવી શું છે ભૂખ લાગી છે ફટોફટ હજી તો તુવેરો એમ સજી વખત સળાવશી તાણું વગાડશી હા પણ એમ નહીં હજી તો સામે લઈએ નહીં શોધી ફટલેન થઈ જલ્દી કરો તાણે હેડો જમ્પ બનાવી એ કે વહેલા એ પહેલા ખાવાનું થઈ જાય તો જો હોય તો મમ્મીને તો બેઠો છે ત્રિશુન બધો ના ત્રિશુન નહીં મેશુ લાય રે ફોન લાય હેડ લાય શું લઈ લે છે ફોન પણ ચાર્જિંગ નહીં લેવા આવી ગયો હતી મોબાઈલ બોખ્યા જેવું લાગે છે પોસ્ટ દોત આવ્યા છે 100 છે હજી 29 બાકી છે કે 32 આવશે ને મમ્મી તો જો મમ્મીને તો બેઠો મમ્મી ભૂખ લાગી તો નહીં લાગી ભૂખ લાગી છે ને પણ શાનું બને જ નહીં ભૂખ લાગી પણ આમ શાનું તરબૂચ ખાવ
હા થોડું થોડું ખાઈએ હેડો. ભૂખ મટી થોડું તરબૂચ ખાઈએ, જાય પછી તુવેરો મેલે, પછી શાક બનાવીએ. હું તું વળી તું એ મેં લઈ શાક જ તુવેરો લેવાની, પછી સળબવાની અને પછી વઘારવાની. પણ શાને જે ટાઈમ છો કે પછી શાને એ તો કુકરમાં મેં દે કે 4 સીટીઓ ચૂક ચૂક પડી એક પડી ગઈ. આની સેવી સીટીઓ પડીને સેવી ફટને ચડી જાય છે. સેવી પંફટ નહીં આમ 4 સીટીઓમાં તો આમ સળતી હારી હે નહીં તો જો મમ્મી લે તળબૂચ લેતા હું હા લે હડા લેતા ઓય લેતા હું કે એટલે તો એ તમારું કામ કરે તો તમને કોઈ લાઈન નહીં હાલતું કોઈ તળબૂચ તો ખાવું હોય તો ખો પણ પેલા આમ રોટલા બનાવો ના તરબૂચ ખાઈને ના તળબૂચ તો એમ થોડો મળતો હોય તો તરબૂચ તો એક ખાઈ જાવ અમે એક તો ખાઈએ પણ હારી નહીં મળે પેલા તો એ તમારું કામ પૂરું કરો પછી તળબૂચ મળશે હાલ જો ગાય તળબૂચ છે ને તળબૂચ કીધા તળબૂચ છે હા મમ્મી તળબૂચ કીધા તળબૂચ છે હઈ મમ્મી તો ટોપી પહેરી છે લાગે ટોપી વાલા આ લઈ લે હે રે મેશું મેશું તળબૂચ આખું લાય આખું લાગે અને અડધું અડધું એ ના લાય મુદારી લાય આખું અડધું લાય કે લેતા ના પાસ મિલતા હોય કાપું ઉભા રહો ઉપરથી સપ્પુ કાઢ લો આખું પાસ કાપી મળે અડધું જ ખાવ સાલ હા એ હવે કોઈક લાયા તો ખરા હો મીઠું લાયા મેઠું લાયા તાન એની જ વાટ જોઈ રહ્યા હતા અમે એની જ વાટ જોઈ રહ્યા હતા મેઠાની લાઈટ આવી કોક વેસો લાઈટ આવી ભાઈ હેડા હેડા કંકુ ચોખા લઈને હું લઈને જાઉં છું કંકુ ચોખા તો ગાઈ લાઈટ આવી જઈ છે અને છે ને કાલની લાઈટ જતી ને આજે આવી છે પહેલી વાત તો છે ને ખુશ થઈ ગયા આપણે તો ઓ એકલો તરબૂચ ખાવા માંડો ને હા મારે તો આજે જ ખાવું અરે વાહ ગાઈ જો તરબૂચ જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું તો ડાયરેક્ટ મને કાપાય નહીં રે બધું કોઈને કાપી અને ડાયરેક્ટ ખા રસ મસ્ત નહીં મમ્મી ગળી ગળી મેં ચાપીને ખાય એ અરે મમ્મી મને સાકું વાગશે સાકું હું હમું પકડ્યું મેલે મેલ એ કુકુ જ્યું એ મેં જોઈએ લે ડૂસો પર હળો ચાકડી ભરડો તો મજા આવે છે ને મને તો ઉપાડીએ નથી હકતી તે પાકી નાખ દે રોડ ઉપર તળબૂચ હા નાખી દેવા તું આમ ખાવાની છે મજા આવે એ વખત નાખી લેવાનું થાય છે ને અમુક તો આને ખાવ તળબૂચ તો આને ખાવ તારે તો સોનો ખાઈ દઉં ના ટેટીઓ તો તારે તું ડાળો તો ગાઈ ચલો તળબૂચ ખાઈ લઈએ તે તું જાહેર પંચર કટાવ દે હા મમ્મી પ્રકાશ પંચર કટાવ દે પંચર કઢાવતા છે બાઈક છે મજા લે મજા લેશે અને પંચરે પાડું મને જ પાડી એને પાડી તું પાડી તું તો વળી શું ઓછું ફરે હું ફરું પણ કમ્પ્લીટ ફરું અમે કોટમ ફરતા અરે કોટમ ફરતા તો કમ્પ્લીટ ફરા તું જતા ને પંચર કઢાવતા હે તું જતા કે ના મને ટાયર તો ગાડી નાખું હું નહીં જતો તું જતે ઓહ એ તો હું ટેમ્પાનું તૈયાર થઈ ગાડી નાખો છું શું સુધી હું નહીં જતો તો જો તેજલ ભાભી બનાવશે રોટલા રોટલા બનાવે પણ આ તો શામ એમને આ તો શામ ના બનાવું છે આ તો રોટલા બનાવે ચાર રોટલા તો પટે નાખીને સાંભળી પણ તઈને તો હું જ ખાઈ ગઈ જલ્દી બનાવજો હેડો તો જો તેજલ ભાભી તો રોટલા બનાવે તો મહેમાન આજે બેઠા છે પપ્પાને તો થઈ ગયો છે ખાવા માટે મમ્મી અને તેજલ ભાભીને ખાવા માટે બેસી ગયો આપણે તો વાટકો લઈ લઈએ છાશ લેવા માટે પણ ગરમી તો એવી પડી હતી છે ને જોરદાર એકદમ ખતરનાક પડી હતી તો જો ખાવા માટે બેસી ગયો છે મમ્મી ને તેજલ ભાભીને એક જ લાવ્યો એક જ લાવી લે તને લેવું લુખી નાખી પેલા માર તો આવું છે બધું આ રેલી વાટકા જ ઘણા છે આવું છે વાટકા તો જોયું એટલા લોટ લ્યો તો જો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે બધો પ્રકાશ તો છે ને ટાયર હાલવા ગયો છે પંચર કરાવવા છે ને એટલે રોડ ઉપર આવવા ગયો છે અને તો મમ્મી ને હું ને તેજલ ભાભીને બધો ખાવા માટે બેસી ગયો એટલે આપણને છાશ આપી દે હેડો અને આ પ્રકાશ બી તો મમ્મી શાક અને એનો ખાતા ખાતા ટાયર લઈને ગયો છે જવું જ પડે ના ઘેર જશે તો
તો ચલો ગાઈઝ આપણે તો ખાવા બેસી જાય છીએ. તો પહેલાં તો આપણે ખાઈ લઈએ. પ્રકાશ તો ટાયર આપીને આવે અને જો પેલો દે પેટીઓ ખખડાવે. ચલો પહેલાં ખાઈ લઈએ. તો ગાઈઝ ખાવાનું તો ખાઈ લીધું છે અને તેજલ ભાભી તો આવી ગયો છે વાસણ કરશો. અરે પાણી નહીં નાખો ના હોય તો. આ તો ગરમ લાયા આવે છે કુવા ઉપર એકદમ તાજું આવે. પ્રકાશ તો પોકી ગયું. પછી એ તો અત્યારે તો તાર શું કરું નાવાનું જ હોય. એ તો મોજ આવશે પોસાવી નહીં તો જોવો હોય તો વાસણ ઘસવાનું ચાલુ થઈ ગયું છે. અને તો ટિફિન રાતે લઈને જ્યાં જઈ છે. ઓહ આ ડુગલો લઈને કુકર લઈને આવે. કુકરની જગ્યાએ કુલર થઈ જાય મને. કુલર પણ કુલરમાં કુકરમાં કુલર કહેવાય? હા આ કુલર કહેવાય કે કુકર કહેવાય? કુકર કુકર કહેવાય પણ કુલર થઈ જાય છે. કુકર ને કુલર એક જેવું નહીં? એક જેવું થોડું. આમ કુકર ને કુકર ખાવાનું બનાવવાનું આવે અને કુલર વાયરો હાલે. એ થોડું ટાપેલું છે પણ તો જો મેસી તો લાવડ તે ફાટી જાય લે લાવ લાવ હા લાવડ. અરે ફાટી જાય આમ ના ખબર પડે છે ફાટી જાય. તો જો તો તેજલ ભાભી તો કચરા વાળો છે. ચા બા મૂકી દીધો છે ફર્સ્ટ ક્લાસ ચા આપણે પીવું છે. અને થોડું કોઈક લેવા જવું તો ખાવા માટે નાસ્તામાં પણ જઈ શકાય એવું નહીં. બાઈક નહીં આ ઈ જ જવું પડે મને લાગે. તો ચલો ફાઇનલી કઈ આપણે તો બેસીએ છીએ ચા પીવા માટે. કારણ કે હવે તો ચા બા મૂકી દીધો છે મમ્મી હોય તેજલ ભાભી હોય. અને આપણે તો ચા પીવા માટે બેસાય છીએ નહીં ધોઈને આવી ગયા છીએ. કૂવા ઉપર ગયા હતા 1 કલાકથી નાતા હતા ગાઈ કમ્પ્લીટ 1 કલાક નાયા. જો આપણે તો ચા પીવા માટે બેસીએ છીએ. પાપડી છે અને બિસ્કિટ છે. બિસ્કિટમાં જેવું છે પાર્લેજી પાર્લેજી લાયા. તો ટોસ્ટ બોસ ઓછી બધા આવે એટલે છે ને પાર્લેજી લાયા. જો પાપડી લાયા થોડી એક અને થોડું એક ટોસ્ટ નહીં પાર્લેજી. કારણ કે એના એક આખું બિસ્કિટ મેલો. તો ચલો ગાઈઝ પહેલાં તો થોડો ચા નાસ્તો કરી દઈએ પછી મમ્મીની બાકી છે. તો ગાઈઝ આપણે તો ચા પી લીધો છે ને મમ્મી આવી છે ચા પીવા માટે નહીં મમ્મી? ચા અને બિસ્કિટ. ચા અને બિસ્કિટ. આ તો ચા અને બિસ્કિટ. આ તો ચા અને બિસ્કિટ ને પાપડી હતી પણ પાપડી પતી ગઈ. પાપડી પતી ગઈ. તમે ખાઈ ગયા ને? હું તો નહીં ખાધી બધા. તારા મારો લે બિસ્કિટ ને તેજલ ભાભીએ ખાધી. મારો લે બિસ્કિટ મેલ્યા. ટોસ્ટ નહીં પાછો આ તો પાર્લે જી. આ તો પાર્લેજી. જી સાથે બિસ્કિટ. તો મમ્મી તો ચા પીવા બેસી છે અને આપણે તો ગાઈસ પી લીધો ચા નાસ્તો કરી લીધો થોડો. તો ગાઈસ જો હવે તો તેજલ ભાભી બેસી ગયા છે લોટ બાંધવા માટે. વાવાઝોડું આવે. હા વાવાઝોડું આવે. ના પેલા પિક્ચરમાં સાથે ને એવું થાય. શું કહે છે? મને લાગે છે ઉડતું વાવાઝોડું આવે છે. સનેડો આવ્યો. વાવાઝોડું ભૂચેડો ને માટે એવું કે હા વાવાઝોડું કેમ કે ભૂચેડો આવી તમારે. કાંઈ જેવું હોય આમ છે ને અત્યારે આમ ચોમાસા હજી ઉનાળો જ ચાલુ છે પણ ચોમાસા જેવો માહોલ બનાવી દીધો છે ચારેક કોઈ. એ સોળી તો પોગી ગાય પાસે મમ્મી પાસે. તો જો હવે તો લોટ બંધ થઈ ગયો છે. પહેલાં જશે ગાય દોવા માટે ગાય દઈને પછી જશે રોટલા કરવા માટે નહીં. શાક હું બનાવે શાક શું બનાવે છે ભાઈ? એના પર તો હું ઢોકું. તો જો તેજલ ભાભીને તો ગાય દોવા માટે જઈ છે. તો કહે તો લોટ બોટ બધી તૈયાર થઈ ગયો છે અને આમ ચૂલો હળગાવે આમ રોટલા બંધ. હા ફટોફટ શાક શાકનું દહીં ઠેકવાનું દહીં ફટોફટ શાક. એટલે જ વળી હું વહેલા કહેતો હતો કે લાવા લેવા જવું ના પાડતા આમ લેવા નહીં જતું. આમ ડાયરેક્ટ દૂધ ભરાવા જવું કોને આમ ના મેળાવ. આમ મારે દૂધ ભરાવા જવાનું ગમમાં વાર ઘોડ કોકનું છે જોવા. ઓહો ઉપર તો લે જલ્દી તો હેજ નહીં પકડી શકતો ને મારું બોનું કાઢો.
તો ચલો હવે તો હું રોટલા બનવાના ચાલુ થઈશ. ગાયો બાયો તો વહી દઈશું. પપ્પા તો ઘરમાંથી આવું મને લાગે ખાવા જતા હું પડી પાસે પેલી તપેલી છે દઈ શી તપેલી શેમ તું તો તૈયાર થઈશ ને તારે માથું ઓળાવું શું જવાનું છે કું શોય જવા નહીં પણ નાયો એક માથું બધવું પડે હમ તારે છૂટું શાર તો રાખવાનું તારે મૂકી તો તૈયાર થઈશ વળી વાર ઘોડું ગમમાં ચાલે વાર ઘોડું જોવાય દે હું નક્કી તાણ. તો ચલો મમ્મી તો માથું ઓળાવે છે આપણે તો દૂધ ભરવા માટે નીકળીએ છીએ કાંઈ તો કાંઈ આવાજ તો ખાવાનું તો કાઢી દીધું છે અને આજ તો બનાવીશું વળગ્યું જો ખાલી શું બની છે હા મસ્ત બની છે તો કાંઈ આજ તો વળિયું બનાવીશું અને ગવાની રોટલી અને બાય ઉભો થઈ ગયો ખાવા માટે લાગે ભૂખ લાગે ને ટાઈમ થયો એટલે ભૂખ લાગે તો ખાઈ લેવાનું ખાધું પણ તાપનું ખવાનું તો હમણાં દઈએ તો ગાઈઝ ગરમી એવી દબાઈ છે ને આજ હવાની કે અતિમાં અતિ ભારે ગરમી દબાઈ છે નહીં હવે વારોનો ગાઈઝ હું પોણીમાં હતો હમણાં નીકળ્યો હજી 2 વખત મારે નાવાનું થઈ ગયો 12 વાગતા તો ગાઈઝ છે ને જો વળગીનું શાક બનાવીશું આપણે તો કાઢી દીધું છે મમ્મી અને બાકી છે મમ્મી કાઢી દો તો એ તો બપોરનું લાલ્યા કરો છો ખાવાનું બપોરે આ તુવેરો વાળું નું કર્યું શું કર્યું તુવેર શાક નું કરી સબ્જી પેલું ખોકી નાખી ગરમ ગરમ તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ચલો ગોમમાંથી ઘેર આવી જાય છે ને આપણે બેસી જાય છે ખાવા માટે તો ચલો પહેલાં ગાઈસ આપણે ખાઈ લઈએ ચલો ગાઈસ ગુડ નાઇટ સવારે નવા બ્લોગમાં મળીશું ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં